हाय रे वाड़ा, हाय रे वाड़ा, हाय रे वाड़ा, अरे वाड़ा तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। अरे वाड़ा तेरी तानाशाही, हाय रे वीसी, हाय वाड़ा तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। हाय रे वाड़ा, हाय रे वाड़ा, दूर करो भाई, दूर करो, वाड़ा ने दूर करो, दूर करो भाई, दूर करो, वाड़ा ने दूर करो। हाय रे वीसी, हाय रे झूठे मारो सालों को, તાળાબંધી પણ કરી રહ્યા છે અને તાળાબંધી કરી પણ દીધી ત્યારે જોવા जिंदाबाद जिंदाबाद NSUI जिंदाबाद, जिंदाबाद NSUI जिंदाबाद, जिंदाबाद जिंदाबाद NSUI जिंदाबाद, जिंदाबाद વિદ્યાર્થીઓનો અવાજ સાંભળવા માટે જો યુનિવર્સિટીના સત્તાધીશોને ટાઈમ ના હોય, સમય ના હોય, તેમને તેમનું કામ અંદર એસીમાં બેસીને કરવું હોય, વિદ્યાર્થીઓ માટે એમનો સમય નહીં હોય, તો આજે NSUI તાળાબંધી કરીને એમને અંદર પૂર્યા છે અને કીધું છે કે જો તમારે વિદ્યાર્થીનો અવાજ ના સાંભળવો હોય તો તમે અંદર બેસો, બહાર વિદ્યાર્થીઓ તાળાબંધી કરશે. આજ રોજ NSUI દ્વારા હેડ ઓફિસ ખાતે જે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે અને જે વિજિલન્સના હેડ પોતાને ગણે છે સુદર્શન વાળા, તેના વિરુદ્ધ આજે રાજીનામાની માંગ સાથે NSUI વિરોધ પ્રદર્શન કર્યો, તાળાબંધી કરી. NSUIની માંગ હતી કે તાત્કાલિક ધોરણે જે સુદર્શન વાળા પોતાને વિજિલન્સ ઓફિસર ગણાવે છે તે ફક્ત ને ફક્ત એક સિક્યોરિટી એજન્સી, જે પ્રાઇવેટ એજન્સી છે તેના હેડ છે. યુનિવર્સિટી પ્રત્યે જે વિદ્યાર્થીઓ છે તે આંદોલન માટે જતા હોય છે, તેમના પર ગંભીર ગુનાઓ દાખલ કરીને વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો પ્રયાસ કરે છે, જેથી આજે NSUI હેડ ઓફિસ જઈને વિરોધ પ્રદર્શન કરીને જે વાઇસ ચાન્સેલર છે, જે સુદર્શન વાળા, જે પ્રાઇવેટ એજન્સીના હેડ છે, તેમના રાજીનામાની માંગ કરી હતી અને તાળાબંધી કરીને વિરોધ પ્રદર્શન કર્યો હતો. કારણ કે જ્યારે બી વિદ્યાર્થી નેતાઓ આવેદનપત્ર આપવા માટે જતા હોય છે ત્યારે કોઈ પણ યુનિવર્સિટીના સત્તાધીશો આવેદન સ્વીકારવા માટે આવતા નથી અને યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતાઓ જાય ત્યારે તાળાબંધી કરે છે અંદરથી. આજે NSUI તેના વિરોધમાં બહારથી તાળાબંધી કરીને સુદર્શન વાળા અને વાઇસ ચાન્સેલરના રાજીનામાની માંગ કરી.